ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી મહુવા શહેરના નૂતનનગર ખાતે કરવામાં આવી હતી, જેમાં ખાસ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા અને ભારતીય જનતા પાર્ટીના પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો સામાજિક આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી હતી। મહુવા શહેરના નૂતનનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની વિશેષ અને વિશેષતાની વાત કરીએ તો દેશ અને દુનિયામાં ભારત રત્ન એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે મહુવા શહેરના નૂતન નગરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા, કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ વાળા અને નગરપાલિકાના ઉપપ્રમુખ કિશોરભાઈ મકવાણા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મકવાણા, હરેશભાઈ મહેતા, નગરસેવક બ્રિજેશભાઈ મકવાણા, નગરસેવક કિરણભાઈ રાઠોડ, કેતનભાઈ મહેતા, નિલેશભાઈ શેલાણી, ભરતભાઈ બારિયા, રાજાભાઈ પરમાર, યાજ્ઞિક મહેતા, દીપકભાઈ જાની, ભરતભાઈ જોડિયા, નાનજીભાઈ ગોહિલ, રામજીતભાઈ સોલંકી, અશોકભાઈ બાંભણિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવા તમામ સામાજિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ નગરસેવકો, નગરપાલિકાના કર્મચારીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તો જેણે આ કાર્યક્રમની આગેવાની સાથે સફળ કર્યો અને તેના આયોજનથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું તેવા મહુવા નગરપાલિકાના નગરસેવક મંગાભાઈ ચૌહાણે તમામ રાજકીય, તમામ સામાજિક આગેવાનોને આવકારી સ્વાગત કર્યું હતું। જય ભીમ, જય ભીમ, ડોક્ટર આંબેડકર સાહેબ અમર રહો। આજે બાબા સાહેબ આંબેડકર જેમણે ભારતનું બંધારણ બનાવ્યું અને દુનિયાની અંદર સારામાં સારું બંધારણ બનાવ્યું, ખૂબ પછાત હોવા છતાં અભ્યાસની અંદર બહુ જ આગળ હતા ને દુનિયાની મોટામાં મોટી ડિગ્રીઓ એમના હાથમાં છે। આજે તેમની 134મી જન્મજયંતિ છે। આખો ભારત દેશ ને આખી દુનિયા એમની જન્મજયંતિ ઉજવે છે। નૂતનનગર વિસ્તારની અંદર મંગાભાઈની આગેવાની નીચે સમગ્ર નૂતનનગર વિસ્તાર અને મહુવા તાલુકાના માણસો અહીંયા આવીને બાબા સાહેબ આંબેડકરને જન્મજયંતિ નિમિત્તે શુભકામના પાઠવી છે। સમાજને ખૂબ આગળ વધે, વ્યસનમાંથી દૂર થાય, શિક્ષણમાં ખૂબ જ આગળ વધે, આ સમગ્ર કાર્યક્રમની અંદર મહુવા નગરપાલિકાએ જે કાંઈ અથાગ મહેનત કરી અને વ્યવસ્થા જાળવી છે, બધી જ વ્યવસ્થા નગરપાલિકા તરફથી કરવામાં આવી છે, એ બદલ મહુવા નગરપાલિકાનો પણ આભાર માનવામાં આવે છે। તેમના કાર્યકરો, સાહેબો, અધિકારી, પદાધિકારી તથા મહુવા સમાજના નૂતનનગરના મિલચાલીના ભીમરાવના સોસાયટી વિસ્તારના બધા જ સભ્યોએ હાજરી આપી હતી। મહુવા તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી આરસી મકવાણા અને પ્રધાન શ્રી ગાંધીનગર આજે આ કાર્યક્રમમાં હાજરી આપેલ હતી। ખૂબ બહોળી સંખ્યાની અંદર માણસો ભેગા થયા,
ભાઈઓ બહેનોએ ખૂબ રસપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો અને ખૂબ જ આનંદથી આ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આવો જ કાર્યક્રમ ભીમરાવ સોસાયટીની અંદર છે, બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવાની છે. ત્યાં સર્વ મિત્રોને આવવા આમંત્રણ છે. જય